આયો આયો મારા સોજા ગોમે મોઘેરો અવસર આયો હા વીર વેલુડા મહારાજા જય વારાહી માં। વીર વેલુડા સેવા મંડળ તથા સમસ્ત સોજા ગામ આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે। આવો અને જોડાઓ અર્ધ શતાબ્દી મહોત્સવ 2025 સોજામાં આયો આયો મોઘેરો અવસર। આ ભવ્ય પ્રસંગે 6 નવેમ્બરથી દેવી ભાગવત કથાનો પવિત્ર આરંભ, ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલો આ અદ્ભુત આરંભિક દિવસ। 7 નવેમ્બર સાંજે દેવી ભાગવત કથા સાથે ગુજરાતના લોકપ્રિય ગાયક શ્રી માયાભાઈ આહિરનો મનમોહક લોક ડાયરો કે ન્યા જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા રાડ્યું મળે આવી કોણે બનાવી અને ન્યા મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુરી રોટીમાં મજા આવે કા અરે મજા હું તારું કપાળ આવ્યું આ તો માં પરાયણે તને હારે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે નહીં એ જરૂરી નથી મારા બા પણ જેની પાસે સત્સંગ પડ્યો છે એ આનાથી અટકાવશે સત્સંગથી આ ફેર પડે છે તમારું બાળક નોકર નહીં બને માલિક બનશે। 9 નવેમ્બર દેવી ભાગવત કથા સાથે સાંજે 5 વાગ્યે ભાવભર્યો કાર્યક્રમ શ્રી અશોક સુથાર દ્વારા। પણ હૈયાના ભાવથી આકલો કરીએ તો માતાજી આવે ખરી? સાહેબ એના અનેક દાખલા છે કે માતાજી આવે ને આવે। 10 નવેમ્બર દેવી ભાગવત કથા સાથે મહાયજ્ઞનો પ્રથમ દિવસ, પૂજન પાઠ અને ધાર્મિક વિધિઓથી ભરેલો શુભ દિવસ। 11 નવેમ્બર સવારે ભવ્ય શોભાયાત્રા અને સાંજે લોક ગાયક શ્રી જિગ્નેશ કવિરાજનો ઉત્સાહથી ભરેલો લાઈવ ગરબા કાર્યક્રમ। હું તો તારા ભરોસે બેઠો છું। 12 નવેમ્બર મહોત્સવનો સમાપન પ્રસંગ દેવી ભાગવત કથા, મહાઆરતી, અન્નકૂટ દર્શન અને ધજા આરોહણ સાથે મહાયજ્ઞનો ત્રીજો અને અંતિમ દિવસ। સ્થળ શ્રી વીર વેલુડા મહારાજ મંદિર પરિસર, સોજા ગામ। કુટુંબ સહિત પધારો, ધર્મલાભ લો અને આ ભવ્ય મહોત્સવને સફળ બનાવો।